નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? ચાલો ભાઈબંધ ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 7 આઈએમપી બેચ 2025 માં આપ સૌનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, પાર્ટ 1 આપણે ગઈકાલે લઈ લીધો. આજે પાર્ટ 2 અને ગઈકાલે અંતર સૂત્રથી આપણે રમ્યા, આજે વિભાજન સૂત્રથી ખેલીશું અને એવી જ રીતે આપણે ચેપ્ટર 7 ને અહીંયા પૂર્ણ જાહેર કરીશું. ચાલો, ઓલ સેટ, બધા બરાબર છો? બધા જોડાયેલા છો? ચાલો જાગી જાઓ. ખાઈ લીધું, જમી લીધું? ન જમ્યું હોય તો થાળી લઈ લો. ચાલો જમતા જમતા ભણીએ, કશો વાંધો નહીં. ઓકે, ડન. હા મોજ, આ જમાવટ જલ્દી ચેપ્ટર નંબર 7 ની चैप्टर 7 की करो तैयारी, आ रही है बोर्ड एग्जाम. चलो, ક્યાં ગઈ મારી પેન? આવી રહી. પેટ પૂજા તમારે થઈ ગઈ બાપુ, અમાર નથી થઈ. હે? ચાલો, નેક્સ્ટ. અને એમાં કોણ આવે છે? વિભાજન સૂત્ર. વિભાજન સૂત્ર જેને જેને આવડે છે, વેલ એન્ડ ગુડ. આજે લાગે છે કે આપણે સલૂનની મુલાકાત કરવી પડશે. ચાલો, આ બે બિંદુને જોડતો એક રેખાખંડ છે, બરાબર ને? એ x1 y1, b x2 y2. અને એમાં આ રેખાખંડનું કોઈ એક બિંદુ P છે કે જે xy બિંદુમાં xy બિંદુએ m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે. ક્વિઝ નથી હો બેટા, સર્વર પ્રોબ્લેમ હાલે જ ભાઈ. ક્વિઝની ક્યાં તમે કરો છો? લેક્ચર હરખો લેવાય તોય ઘણું. ચાલો, એસી ચાલુ બંધ ચાલુ છે ભાઈ. ચલો, હવે વિભાજન સૂત્ર એ અને બી ને જોડતા રેખાખંડ AB નું બિંદુ P m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ઓકે, તો m1 જેમ m2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. હા, તો વિભાજન બિંદુના યામ બધાને આવડે છે? આવડતા હે ને? બોલો. ના, હાકું છું ભાઈ, હું હજી હકાવું છું. ચાલો, m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2, m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. ચાલો, ઠંડી નથી લાગતી ભાઈ? અત્યારે એ નથી કરવાની, ભણવામાં ધ્યાન દઈ દો ને ભાઈ. એમાં ટેમ્પરેચર જેવું આવે 25 ઉપર સેટ કરી રાખ્યું, રૂમ ટેમ્પરેચર. ભણવામાં ધ્યાન દઈ દો ને ભાઈ. હાલો ને, હું કામ અંદરની વાતો ચીતો કરીએ? સૂત્ર તાજું કરી લ્યો ને ભાઈ, ભણી લ્યો ને ભાઈ, ધ્યાન દઈ દો ને ભાઈ, સમજી લ્યો ને ભાઈ. હે? ચાલો, મધ્ય બિંદુનું સૂત્ર આપણને ખાસ આવડવું જોઈએ. મધ્ય બિંદુના યામ x1 પ્લસ x2 બાય 2, y1 પ્લસ y2 બાય 2. ક્લિયર? અવાજ વધારો. હાલો વધારી દીધો. અરે એમ થાય કઈ. એક કામ કરીએ, ઉદાહરણ 6, અંત વિભાજન કરતા બિંદુના યામ
ચાલો, બિંદુઓ 4 - 3 અને 8 5 ને જોડતા 3:1. 4 - 3 8 5. 4 - 3 8 5 3:1 ગુણોત્તર, એવું જ છે ને? 3:1. ઓકે, હાલો ગણીને બતાવો તમને. ચાલો ચાલો ધ્યાન દઈ દો ફટાફટો. PXY ધારો કે બિંદુ A 4 - 3 અને B 8 5 ને જોડતા રેખાખંડનું બિંદુ P એ કયું બિંદુ છે? XY એ M1 જેમ M2 બરાબર 3:1 ગુણોત્તરમાં વિભાજન કરે છે. કથા કરવાની છે, મૂંઝાવાનું નથી. અને આમ કહેતા આગળ વધીએ ત્યારે આપણને ખ્યાલ આવે કે વિભાજન બિંદુનું મેળવવું હોય તો વિભાજન સૂત્ર લાગે. અને એમ કરતા આપણી પાસે વિભાજન સૂત્ર કંઈક આવું છે. વિભાજન સૂત્ર પરથી PXY M1 x2 plus M2 x1 છેદમાં M1 plus M2 M1 y2 plus M2 y1 છેદમાં M1 plus M2. ચિંતા નહીં કરવાની. ઘણા શું કરે છે? M1 x1 y1 ના માયાજાળમાં ફસાઈ જાય છે, અટવાઈ જાય છે, ગૂંચવાઈ જાય છે, હલવાઈ જાય છે. પણ ઈ કાંઈ માથાકૂટ નહીં કરવાની. હાવ હેલું કે આ તગડું સા એ દોર ફરવા જ્યો, ચ્યાં જ્યો તગડું સા, ચ્યાં જ્યો ફરવા જવાનું કીધું, પછી ચ્યાં જ્યો દોર જ્યો. ભાઈ નજીકમાં ન ફાવ્યું, નહીં ફાવ્યું, પછી દોર જ્યો, ચ્યાં જ્યો દોર. તો તગડું છે એક આમ દોર જ્યો તો 8 હાર ગયો, ચ્યાં જ્યો 8 હાર. તો લખ લે દીકરા લે. ચાલો M1 કેટલું સા? તો કે 3 સા અને 8 હાર જ્યો. પછી એકડો સા દોરજો, ક્યાં જો દોરજો, એટલે 4. એટલે 4 છેદમાં 3 + 1. અહીંયા જુઓ સેમ એ જ વસ્તુ. હઈ દીકરાઓ દૂરજ્યું 3 5 1 -3. આવડતા હે? હવે આવડતા હે? આમાં x1 y1 માં પડવાનું જ નહીં. ઈ તો સૂત્ર ફોર્માલિટી છે. ઈ તો આ ફોર્માલિટી છે. ઈ તો લખવું પડે એટલે લખવાનું. તો સૂત્ર હામું જોયું ને? મેં જોયું નહીં જોયું. x માટે 3 8 1 4, y માટે 3 5 1 -3. ખતમ. 8 તરી 24 + 4 ના છેદમાં 4, 15 - 3 ના છેદમાં 4, 28 છેદમાં 4, 12 ના છેદમાં 4 + 7 28, 4 તરી 12. લે આ લે માઇનસમાં આવે તો માઇનસમાં આવે, એવું કઈ ન હોય પ્લસમાં જ આવે. એ તો માઇનસમાં આવે ભાઈ. ચાલો હો ને, એ તો માઇનસમાં આવે. છેદ ના ઉડે તો એમને રહેવા દેવાના, અંશ છેદમાં રહેવા દેવાના, કોઈ વાંધો નહીં. પોઈન્ટમાં આવે, પોઈન્ટમાં કન્વર્ટ કરો તો આ જરૂરી નથી પૂર્ણાંક સંખ્યા. એ તો અપૂર્ણાંક આવે ભાઈ, માઇનસ આવે, પ્લસ આવે, મજા આવે ભાઈ, મજો આવે, મજો આવે. ચાલો XY કેમ ધારવા બેટા? એ તો ફોર્મેટ છે. બિંદુ કોઈના નામ નથી ખબર એટલે PXY. હો હા, જે આમ શોધવાનો છે એ XY રે. હવે ગુણોત્તર શોધવાનો છે.
બિંદુ -4 6 એ બિંદુઓ એ -6 10 એ -6 10 બી શું છે બી હા 3 -8 અને ઓલું 3 -8 અને વિભાજન કયું બિંદુ કરે છે માનો કે પી એ -4 6 છે કયા ગુણોત્તરમાં ખબર નથી જો એક સરસ મજાની ટ્રીક આપું છું લખી લ્યો જ્યારે ગુણોત્તર શોધવાનો હોય ત્યારે કોઈ પણ એક જ યામ લેવો હે સાહેબ આ હું એ સાહેબ જરાક પ્રકાશ પાડો ને સાહેબ આ શું હાલ પ્રકાશ પાડો જો કે વિભાજન બિંદુનો કયો યામ લો x યામ લો y યામ લો કોઈ પણ એક કીધો x યામ લો y યામ લો y લઈ લો હાલો તો વિભાજન બિંદુનો y યામ એટલે કે સૂત્ર y યામનું જ મૂકવાનું m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2 y છે 6 m1 કોણ છે m1 છે y2 છે -8 m2 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 10 m1 પ્લસ m2 as it is જે નથી એને એમ રહેવા દ્યો જે નથી ભાઈ ક્લાસ પીડીએફ માં આખા ચેપ્ટર ની સિલેબસ મૂકી દીધો છો આખા સિલેબસ જ મૂકી દીધો છે જે મેઇન સિલેબસ ની જે આપણી પીપીટી છે ને એટલે તમારે કદાચ અત્યારે તૈયારી કરવામાં કોઈ સેમ મેથડ વાળો દાખલો તમારાથી સોલ્વ ન થાય તો તમે કરી શકો એટલે આખો સિલેબસ ની પીડીએફ જ તમને મળશે આમ ચાલે નહીં બેટા આમ દોડે હો હા હું એવું ભણાવું કે ખોટું પડે એવું પેલા તો આવો સવાલ જ ન કરાય એટલો વિશ્વાસ રાખ દીકરા કે હું એવું ન ભણાવું ક્યારેક તમારા માર્ક કપાય સમજાય ચાલો હવે આખું અહીંયા ગુણાય તો 6m1 6 બે ને લાગશે 6m2 -8m1 પ્લસ 10m2 આ -8m1 આ બાજુ આવે એટલે 6m1 હતા પ્લસ 8m1 થયા 10m2 હતા -6m2 થયા કારણ કે પ્લસ 6m2 સામેની સાઈડ ગયા -8 ને 6 14m1 10 માં 6 જાય તો 4m2 m1 છેદમાં m2 4 છેદમાં 16 4 છેદમાં 14 2 સત્તા ના 2 દુ 4 2 સત્તા 14 m1 જેમ m2 બરાબર 2 જેમ 7 ચાલો डन है क्लियर होता है मगज में घुसता है पिंक पीडीएफ नहीं आवे हो बेटा हाँ ये બધું મેં ટેક્સ્ટ બુક ને આખી જ આપી દીધી એકાઈ રે તો ભાઈ આને શું કરીને છે તમારે 4 માર્ક માં નો પૂછાય બેટા 2 માર્ક નો દાખલો છે 4 માર્ક વાળા થાવમાં હો સ્ટાન્ડર્ડ માટે 2 માર્ક અને બેઝિક માં પૂછવું હોય તો બહુ 3 માર્ક માં પૂછે 4 નો ગરાગ જ નથી 4 માર્ક નો ગરાગ જ નથી ચાલો y કેમ લીધો બેટા x લઈ હકાય સોઢા દિવ્યરાજ સિંહ અને y યામ લીધો તો x યામ લ્યો તોય હાલે તોય જવાબ 2:7 જ આવે જો જોઈ લે મેં મને ખબર હોય કોકે કીધું હોય ને જો આ મેં x લઈને પેલા દાખલો ગણ્યો x યામ લઈને આખો દાખલો ગણ્યો 2:7 આવ્યા તો ઘણાએ કીધું કે સાહેબ y લઈને કરો તોય 2:7 આવ્યા હો ને ચાલો હા 14/4 થાય ખોટું પડે હો બેટા બિંદુઓ a b ને જોડતા રેખાખંડના ત્રિભાગ બિંદુઓ મોસ્ટ IMP જો હું તમને એક સરસ મજાનો કન્સેપ્ટ કહી દઉં એક સરસ મજાનો કન્સેપ્ટ કે વિભાજન સૂત્રને લઈને મોસ્ટ IMP દાખલા હું તમને આપી દઉં એક આવશે સમાંતર બાજુ એક આવશે વર્તુળનો વ્યાસ
બરોબર, એક આવશે ત્રિભાગ બિંદુ, બરોબર, એક કાં તો આવે વિભાજન બિંદુ શોધો અને એક કાં તો ગુણોત્તર શોધો. જો બહુ પૂછવું હોય તો એક્સયામ અથવા વાયયામ આવે, આની બહાર પેપર નો જાય. લ્યો હવે આ બધી પ્રકાર આવી ગયા, પછી ક્યાંથી જાય? હને ત્રિભાગ બિંદુ એટલે શું? વેરી ગુડ. ટીવી નો કલર બદલાવો નથી. એલા દેખાય કોને નથી દેખાતો? આ કોણ છે? કોણ છે આ? ભજીયા મોકલાવું ગરમા ગરમ મારા વાલા? નહીં, પાછું વાળા જઈ જ લખ્યું. ભજીયા મોકલાવું મારા વાળા. હાલ કલેજ અહીં ધ્યાન દઈ દે. હાલ ધ્યાન દઈ દે. બિંદુઓ એ 2 - 2 અને બી ને જોડતા રેખાખંડનું ત્રિભાગ બિંદુઓ જો. એ છે 2 - 2, બી છે -7 4 ને જોડતો એક રેખાખંડ છે ત્રિભાગ બિંદુ. મારે આના 3 સરખા ભાગ કરો. કેટલી વાર કાતર મૂકવી પડે? બોલો, કેટલી વાર કાતર મૂકવી પડે? 3 ભાગ કરવા હોય તો 2 વાર કાતર મારવી પડે ભાઈ. 1 2 તો 3 ભાગ થાય. આને કહી દઉં પી, આને હું કહી દઉં ક્યુ. આ 1 1 1 3 ભાગ થઈ ગયા હરખા. તો આ બિંદુ જે પી છે, પી એ કેટલા ગુણોત્તરમાં વિભાજન કરે? આ બાજુ 1 અને આ બાજુ કેટલા છે? 2. એટલે પી બિંદુ છે એ રેખાખંડ AB નું કયા ગુણોત્તરમાં વિભાજન કરે? 1:2. હલો ए भाई जरा देखो तो, यहाँ देखो तुम कैसे पढ़ा रहे हैं, तुम देखो तो यहाँ पी है वो कौन से रेशियो में वो कट करता है? 1:2 1:2 કેમ? 3 હરખા ભાગ કરે છે. એક ભાગ આ બાજુ ને 2 ભાગ પેલી બાજુ. ચાલો તો અહીં હું ટૂંકમાં લખું છું, કથા આખી નથી લખતો. કલે જાઓ, આખી કથા વાળો દાખલો, પ્રોપર દાખલો તમને ઓલી પીડીએફ માં મળી જશે. આઈ હોપ યુ કેન અન્ડરસ્ટેન્ડ. અત્યારે તો હું તમને કોન્સેપ્ટ ક્લિયર કરાવવા માટે જ આવ્યો છું ને કઈ રીતે લખવું એ શરૂઆતમાં સમજાવું. પછી દરેક વખતે હું લખવા બેસું ને તો આ ચેપ્ટરના મારે બીજા 7 લેક્ચર જોઈએ. હો, 4 ભાગ વાળો આવી શકે. રેર કેસ કદાચ પૂછાય પણ નથી ચાન્સ, એના ઓછા ચાન્સ છે. અને 3 ભાગ વાળો આવડે, 4 ભાગ વાળો આમ આમ જો. રમતા 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 હે ગલગોટો મેં ઝૂકીને લીધો, ધીંતા ધીંતા ચૂંટીને આવે એમાં એકચ્યુઅલી ગલગોટો મેં ચૂંટીને લીધો, ધીંતા ધીંતા. એમ કરતા કરતા તમે દાખલો ગણી નાખો. એમ એવો દાખલો છે. હાવ એવો દાખલો છે. તો બિંદુ પી એ AB નું 1:2 ગુણોત્તરમાં વિભાજન કરે તો પી ના યામ થઈ જાય XY. હું સૂત્ર નો મૂકું ને, સૂત્ર સૂત્ર જો અહીં એકચ્યુઅલમાં તમારે મૂકવાનું. હો કાલે જાઓ, તમારે મૂકવાનું. આ તો હું ન મૂકું, મારે જરૂરી ના પડે. 2:1 લખી શકાય. વૃદ્ધિશા તો તારે બેટા પેલા કયું બિંદુ ના યામ મેળવવા પડે? 2:1 લખવાય તો કયું બિંદુ? 2:1 કયું બિંદુ? ચાલો હવે જો હવે હું માર સૂત્ર જરૂર ના પડે. એ એકડો -7 રે જાય બાપા. લે તો ઈ અને આ બગડું છે ને ઈ બગડાય રે જાય. લે તો ઈ કોઈને પૂછે નહીં બાપા. એટલે 1 + 2 પછી આ એકડું છે ને લે તો એમ જોત ખરા કેવો વાયડા છે જો ને. 1 ઈ સોગડાય રે જાય બાપા. પ્લસ બગડું છે ને એ માઇનસ બગડાય રે જાય. લે તો ઈ નવી નવાઈના વળ્યાની હગાઈ આની જ થઈ. હગાઈ થાય પછી જે કપલ ફરવા જાય અને જ્યારે એ છોકરો છે એ છોકરીને લેવા આવે અને આજુબાજુના જે લોકો હોય કે જેઓ હકીકતમાં
એ સંસ્કૃતિને માનતા હોય, હજુ ફોરવર્ડ ન થયા હોય, એ પોતે પોતાની જાતને હજુ જે આપણી પૌરાણિક સંસ્કૃતિ છે એની સાથે સંકળાયેલા હોય ને, એ લોકો આવી વાતો કરે. વીતી ગઈ લાગે છે. ના ના, મારા બાપા એ બાબતે બહુ શાંતિ હતી દીકરા, કારણ કે હું નવરો જ ન થયો ફરવા લેવા જવામાં. ચાલો હવે જુઓ, -7 એકા -7 પ્લસ 2 દુ 4 છેદમાં 3 4 એકા 4 પ્લસ -2 દુ 4 છેદમાં 3 -7 પ્લસ 4 -3 ના છેદમાં 3 0 ના છેદમાં 3 એટલે આનો જવાબ આવે -1 0. પી ના આમ શું આવ્યા? -1 0. કોઈકે કીધું સાહેબ મૂડમાં લાગે છે. નહીં, મૂડમાં તો ઠીક છે, પણ આજે મેં વિચાર્યું શરીર થાકી ગયેલું જ છે, આ રહ્યું ને આ તો હજી એમ જ દુખે, પણ મેં એવું વિચાર્યું કે મારું શરીર દુખે છે એની અસર તમારા ઉપર હું કામ થવી જોઈએ? M1 વાળું સૂત્ર આવે છે. હા, M1 વાળું સૂત્ર આવે બેટા. હા, M1 વાળું. બરોબર ને? એટલે નાઉ યુ વિલ સી માય ન્યુ અવતાર. ના 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 ના, ઓલ્ડ અવતાર. ઓલ્ડ અવતાર, હે ના? ચાલો, તમે IMP આ એમાંથી જ આવશે હો બેટા. હા હા, ઈ પેલા કરી નાખવાના. 4 5 તારલિયા તોડી ઘૂંઘરિયું ઘડાવું. પછી નથી આવડતું મને. બીજો કઈક ગરબો ગાઈ નાખી. હાલો, કયો કયો ગાઈ? તારા વિના શ્યામ ને નહીં તઈ તઈ નવો મને ન આવડતો હોય, પણ મને આવડતો એ ગાવા દો ને. તારા વિના શ્યામ ને એકલડું લાગે, રાસે રમવાને વેલો આવજે. હો તારા વિના શ્યામ ને એકલડું લાગે, રાસે રમવાને વેલો આવજે. શરદ પૂનમની રાતડી. ઓ કેવું આવે ને? સુની સુની હા સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, સુની સુની શેરીઓમાં, ગોકુળની ગલીઓમાં, રાસે રમવાને વેલો આવ 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 શ્યામ. ડિંગ 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 ડિંગ. તારા વિના શ્યામ એક લડુ લાગે. ગીત ગાવ ને સર, પિક્ચર નું ગીત ગાવ ને, એકાદું મૂવી નું ગીત ગાવ ને. પિક્ચર નું ગીત? મૂવી નું. પિક્ચર એટલે તો ચિત્ર થાય. મૂવી નું મને ધ્રુવી મેડમે શીખવાડ્યું છે કે પિક્ચર એટલે ચિત્ર થાય. મૂવી. હા, મૂવી નું સોંગ. બસ બસ. પણ હવે બાળકોની ફરમાઈશ. जब कोई बात बिगड़ जाए, जब कोई मुश्किल पड़ जाए, तुम देना साथ मेरा ओ हमनवा. ना कोई है ना कोई था जिंदगी में तुम्हारे सिवा, तुम देना साथ मेरा ओ हमनवा. हो चांदनी जब तक रात, देता है हर कोई साथ, तुम मगर अंधेरों में ना छोड़ना मेरा हाथ. છોકરાઓ આપણને કહે છો, આપણને છોકરાઓ આપણને કહે છે શિક્ષકોને કે हो चांदनी जब तक रात, देता है हर कोई साथ, तुम मगर अंधेरों में
છોડના મેરા હાથ. નહીં છોડીશું, ચિંતા ન કરો. વી આર ઓલવેઝ વિથ યુ. છેલ્લા દિવસ સુધી સાથે છીએ, ડોન્ટ વરી. હાલો, હવે પીબી નું મધ્યબિંદુ ક્યુ થાય. ફ્રેશ થઈ ગયા, મજા આવી ગઈ. છેલ્લા ઘણા દિવસથી આ એનર્જી મિસિંગ હતી લેક્ચરમાં. મેં સેલ્ફ ઓબ્ઝર્વેશન કર્યું કે કંઈક ઘટે છે. ધીસ વોઝ મિસિંગ ઇન માય લેક્ચર. ઓકે, પીબી નું મધ્યબિંદુ શું થાય છે? ક્યુ. રેડી? પીબી નું મધ્યબિંદુ ક્યુ થાય તો ક્યુ ના યામ આપણને મળી જાય કે મધ્યબિંદુના યામ x1 પ્લસ x2 બાય 2 y1 પ્લસ y2 બાય 2. જો રેડી? આવડી જાય? સૂત્ર લખવાની જરૂર પડે કે લઈ જાઓ? સૂત્ર લખવાની જરૂર પડે? નહીં જરૂર પડે. -7 -1 -8 ના છેદમાં 2 4 ના છેદમાં 2 -4 ને 2 દુ 4 એટલે આમ કરીને જવાબ આવે. y અક્ષ એ હવે જો બિંદુઓ 5 -1 જોડતા રેખાખંડનું કયા ગુણોત્તરમાં વિભાજન કરે છે તે શોધો અને આ છેદ બિંદુ પણ મેળવો. હવે જો y અક્ષ આવ્યું, ખાસ સમજજો. તો જ્યારે અક્ષ પરનું બિંદુ હોય અને ગુણોત્તર શોધવાનો હોય તો યામ 0 વાળો યામ લેવો. સાહેબ આ હું લખ્યું? હાલો સમજાવું. k/1 2/1 માં નહીં જવાનું ભાઈ, એ પળોજણમાં નહીં પડવાનું. આપણને જે મેથડ આવડે છે એની જ મેથડ કરવાની, નવીન કાંઈ નહીં. k/1 ને કાંઈ જરૂર જ નથી. હું કરાવી કાંઈ નવીન, હું કામ નવું બુદ્ધિ જો કામ વાપરવી જોઈએ? જે મેથડ આપણે પહેલેથી કરતા આવીએ છીએ તો શું જ્યાં સુધી આપણે પહેલી જ મેથડથી કામ ચાલે છે તો શા માટે નવી મેથડને યાદ રાખવાની? નહીં રાખવાની. y અક્ષ પરનું બિંદુ છે, y અક્ષ પરનું બિંદુ P0y એ 5 -6 અને B -1 -4 ને જોડતા રેખાખંડનું M1 ખબર નથી એટલે M1 જેમ M2 ગુણોત્તરમાં વિભાજન કરે છે. ચાલો હવે અંદરની વાતો બંધ, ભણવામાં ધ્યાન દઈએ. ઠક્કર વેદ ટેક્સ્ટબુક ના કર ને, ટેક્સ્ટબુક ના દાખલા. હું આ એક વિધાન લખવા જઈ રહ્યો છું. જ્યાં છાપવું હોય ત્યાં છાપી લ્યો, જ્યાં લખવું હોય ત્યાં લખી લ્યો. સ્ક્રીનશોટ લઈને પ્રિન્ટ કાઢીને આખા ગામમાં છપાવવું હોય તો છપાવી દો. જેટલા લોકોને કહેવું હોય એને કહી દો. ટેક્સ્ટબુકના દરેક દાખલા કરો, માત્ર ટેક્સ્ટબુકના દરેક દાખલા કરો તો પણ તમે સેક્શન B-C-D ના 56 માર્ક્સ પૂરા મેળવી શકો. આ સ્ટાન્ડર્ડ બેઝિક બે માટે લાગુ પડે છે. જ્યાં જેને જેમ છાપવું હોય, બાંટવું હોય, વેચવું હોય, શેર કરવું હોય, જે કરવું એ કરી લ્યો. આ સજાગ અવસ્થામાં, જાગતી આંખે, ભાન અવસ્થામાં બોર્ડ ઉપર લખ્યું છે. હવે ઘણાને સબૂત જોઈએ છે. સાઈન કરી દો, સાઈન. હાલો સાઈન કરી દો લાલ અક્ષરથી. હો
સેક્શન એ માટે પેપર ડન. પેપર ડન. તો મેં શું કીધું, જ્યારે અક્ષ હોય અને ગુણોત્તર શોધો ને તો 0 વાળો યામ. 0 વાળો યામ કોણ છે? x યામ. તો વિભાજન બિંદુનો x યામ લેતા. હવે અહીંયા y યામ લ્યો તો ન ચાલે, અહીંયા x યામ જ લેવું પડે. 0 બરાબર અથવા તો બરાબર m1 x2 પ્લસ m2 x1 છેદમાં m1 પ્લસ m2. x યામ શું છે? 0. m1 નથી ખબર. x2 m2 x1 ચાલો હવે આ શું થઈ ગયું? 0 બરાબર m1 પણ માઇનસ m1 પ્લસ 5m2. આ m1 પ્લસ m2 0 સાથે ગુણાઈ જાય એટલે એ તો 0 થઈ જવાના. હવે આ m1 આ બાજુ આવ્યા 5m2 m1 ના છેદમાં m2 5 જેમ 1 5 એમ નંબર m2 છેદમાં આવ્યા 5 જેમ 1. ચાલો રેડી? ચાલો ક્લિયર? ડન છે? હા કે ના? હલો હિરેન સર નો અવાજ બહુ જોરથી આવે છે ને, એ 1-2 વર્ષ બહુ જોરથી બોલશે. હું આવ્યો ને જઈ તે મારી આજુબાજુમાં કોઈ ન રહેતા, મારે સ્ટુડિયોમાં કોઈ ન ફરિયાદ કરતા, સાહિલભાઈ મહેરબાની કરીને તમે ધીમું બોલો. 3 સ્ટુડિયો દૂર મારો અવાજ સંભળાતો હોય. હિરેનભાઈ, હિરેન ભાઈબંધ, છોકરા એમ કે છે હિરેનભાઈ નો અવાજ અહીંયા સંભળાય છે એમ. તો મેં કીધું એ 1-2 વર્ષ બોલશે બહુ જોર જોરથી. ગજબ બેજતી હે. ચાલો હવે શું કીધું છે? વિભાજન કરે છે તે છેદ બિંદુના યામ મેળવો. હવે શું કરવાનું? જો હવે x યામ લેવાનો, સોરી y યામ લેવાનો. y યામ બરાબર m1 y2 પ્લસ m2 y1 છેદમાં m1 પ્લસ m2. ચાલો હવે કિંમત મૂક દે. y યામ શું છે? y યામ તો કે -6 છે. સોરી y યામ તો મેળવવાનો છે. m1 શું છે? 5. y2 -4 1 -6 છેદમાં 5 વત્તા 1 5 ચોક -20 -6 છેદમાં 6 -26 છેદમાં 6 -13 છેદમાં 3. આ શું મળ્યું? y યામ. તો p જે વિભાજન બિંદુ હતું 0 y એ શું આવ્યું? p 0 -13 ના છેદમાં 3. કાનાને મનાવો કોઈ. ચાલો ક્લિયર? આ કોણ છે? વૈદ્ય પાર્થ. સુપુત્ર વાળી થામા ભણવામાં ધ્યાન દે. તું તાર પપ્પાનો સુપુત્ર બન. અત્યારે તો હારો પુત્ર બન, ભણીને હાલ. ટોપા એકની એક કમેન્ટ કરે રાખીએ એમાં કાંઈ ન વળે. ભણવામાં ધ્યાન દઈ દે. કલેજા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એ છે 6-1, બી છે 8-2, સી છે 9-4, ડી છે P3. તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણનો એક સરસ મજાનો કન્સેપ્ટ કે એના વિકર્ણો છે પરસ્પર દુભાગે. યાદ છે? વિકર્ણ છે પરસ્પર દુભાગે, હે ને? તો આપણે જાણીએ છીએ કે
આપણે જાણીએ છીએ કે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો પરસ્પર દુભાગે માટે એસી નું મધ્ય બિંદુ બરાબર બીડી નું મધ્ય બિંદુ. એસી નું મધ્ય બિંદુ એટલે 6 + 9 ભાગ્યા 2 1 + 4 ભાગ્યા 2 8 + p ભાગ્યા 2 2 + 3 ભાગ્યા 2. મારે જોઈએ છે p, તો મારે ખાલી શું સરખાવવાનો? x આમ. x આમ જો હું સરખાવી દઉં તો 9 ને 6 15 ભાગ્યા 2 8 + p ભાગ્યા 2 2 2 ગયા તો p બરાબર 15 - 8 એટલે 7. ચલો ક્લિયર? ડન છે? સમજમાં આવતો હે? મગજ में ઘૂસતો હે? સ્વાધ્યાય નહીં પણ ઉદાહરણ શું કામ ને કરાવો. વેરી ગુડ. જો હું તમને કહું, મસ્ત SS વાળી થામાં PDF મળી જાય આખી. એક કામ કરું, હું પેલા પૂરું કરી દઉં, છેલ્લે યાદ કરાવજો. હું શું કામ ઉદાહરણ કરાવું નહીં. હવે કયા ગુણોત્તરમાં વિભાજન કરશે? મેં તમને કીધું કોઈ પણ યામ લેવાય. મેં વાય યામ લીધો છે. મેં કયો યામ લીધો છે? વાય યામ લીધો છે. ચાલો, આ દાખલો તો ગણાય ન ગયો. અચ્છા, ચાલો જો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણનો સેમ કન્સેપ્ટ છે. અહીં ધ્યાન દઈ દો, કલે જાઓ. સેમ કન્સેપ્ટ છે, પણ અત્યારે આગળના દાખલામાં શું હતું? અહીંયા દાખલામાં શું હતું બેટા? ખાલી આ એક જ પી ઘટતો હતો, એક શ્યામ જ ઘટતો હતો એક બિંદુનો. હવે શું છે તો કે એક બિંદુનો વાયામ ઘટે છે ને એક બિંદુનો એક્સયામ ઘટે છે. કાંઈ વાંધો નહીં, તો બે વાર સરખાઈ દેવાનો. એકવાર એક્સયામ સરખાઈ દો એટલે તમને એક્સ મળી જાય, વાયામ સરખાઈ દો તો વાય મળી જાય. આગળનો દાખલો જ છે, નવીન કાંઈ નથી. ચાલો, દુભાગે એટલે બે સરખા ભાગમાં વિભાજન કરે. નિલય પરમાર. ચાલો, સમાંતર બાજુ ચતુષ્કોણને વિકર્ણ સમાન ન હોય બેટા. મેં એવું લખ્યું છે એસી નું મધ્ય બિંદુ સમાન છે. મધ્ય બિંદુ તો એક જ છે ને, એમ. એસી નું મધ્ય બિંદુ એમ, બીડી નું મધ્ય બિંદુ એમ. મેં ક્યાં લખ્યું એસી બરાબર બીડી નથી લખ્યું બેટા. ઓ ભાઈ જાગો 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 જાગો. એસી નું મધ્ય બિંદુ બરાબર બીડી નું મધ્ય બિંદુ લખ્યું. ચાલો, પટેલ અંશ, લવ યુ સર. લવ યુ ટુ બેટા, લવ યુ ટુ. હવે જો વર્તુળનો વ્યાસ છે. આ વર્તુળનો વ્યાસ એ નથી ખબર. ઓ ખબર છે કેન્દ્ર 2 - 3, બી ખબર છે 1 4. એના આમ શોધો તો આપણને ખબર છે કે વર્તુળનું કેન્દ્ર એ વ્યાસનું મધ્ય બિંદુ જ હોય. કોને ન ખબર હોય? હવે આ તો વર્તુળનું કેન્દ્ર એ વ્યાસનું મધ્ય બિંદુ હોય. તો O 2 - 3 બરાબર, સૂત્ર લખવાનું, તમારે સૂત્ર લખવાનું ભાઈ, તો હું નથી લખતો. 2x + 1/2 y + 4/2. હવે શું કરાય? કયો તો મને, શું કરાય આમાં? મને કયો તો આમાં શું કરાય? કયો ને ખાલી શું કરાય? શું લખવાનું પછી રાખજે પ્રિન્સ બેટા. હા, ખરેખર હું વેજીટેબલ વેચવાનું વિચારતો હતો બેટા. શું કરાય? યસ, એક્સ યામ સરખાઈ દેવાય ને વાય યામ સરખાઈ દેવાય. એટલે 2 બરાબર x + 1/2, 2 દુ 4 બરાબર x + 1, x બરાબર 3, -3 બરાબર y + 4/2, -6 બરાબર y + 4, y બરાબર -10. -6 આ બાજુ આવે, ઓલા +4 આ બાજુ એટલે -4, -6, -4, -10.
દેગા માની લવ યુ ટુ દીકરા. હાલો બસ હો પછી સર આજે હેન્ડસમ લાગો લે હા લે ઓ ભણવામાં ધ્યાન દે તું હેન્ડસમ લાગીશ ભાઈ. આ તો હું બહુ જો સ્પષ્ટપણે થોડું કદાચ કડવું લાગશે, અઘરું લાગશે, કદાચ ઓફેન્સિવ વાક્ય બની શકે. આજથી 10 વર્ષ પછી અભણ માણસને કોઈ નહીં પૂછે, કોઈ નહીં બોલાવે, કોઈ નહીં સમજી શકે. સમજા? તરલ મનીષભાઈ શાંતિ રાખ, વાઇલ્ડ ફાયર ટીચર વાળી. સમબાજુ ચતુષ્કોણના ક્રમિક શિરોબિંદુઓ 3, 4. ઓકે, સમબાજુ ચતુષ્કોણ કીધું છે ને. A3 0 4 5 -1 4 -2 -1. ક્ષેત્રફળ શોધો. ક્ષેત્રફળમાં તેના બે વિકર્ણોનો ગુણાકાર ગુણ્યા વનાપ છે. તો એક કામ કરીએ, અંતરસૂત્ર 2 વાર મારવું પડશે. એક વખત આ અંતરસૂત્ર મૂકીને મેળવી લઈએ, આ અંતરસૂત્ર મેળવી લઈએ. તો AC સ્ક્વેર બરાબર એક વખત સૂત્ર લખવું પડે x2 - x1 હોલ સ્ક્વેર પ્લસ y2 - y. હવે જો x1 x2 મને કાંઈ માર્યું ફરે, મેં લીધું છું AC -1 - 3 હોલ સ્ક્વેર -1 - 3 હોલ સ્ક્વેર પ્લસ 4 - 0 હોલ સ્ક્વેર. કન્સેપ્ટ સમજો ને, કેવી રીતે લખવું એ સમજો ને. કેવી રીતે શું લખવું એ આપોઆપ આવડી જાય હો ને. કેવી રીતે લખવું એ સમજો. -1 - 3 -4 નો વર્ગ 16, 4 - 0 16. આ થઈ ગયું 16 ગુણ્યા 2, કારણ કે 16 ને 16 32, એટલે 16 ગુણ્યા 2 વખત 16 કોના બરાબર AC સ્ક્વેર. તો AC બરાબર 4√2. ચાલો હવે લઈ લઉં હું બીડી. ડાયરેક્ટ લખું 4 - of -2 એટલે 4 + 2 હોલ સ્ક્વેર. 5 - of -5 + 1 હોલ સ્ક્વેર. 4 ને 2 6 નો વર્ગ 36, 5 ને 6 નો વર્ગ 36, 36 ગુણ્યા 2 કોના બરાબર BD સ્ક્વેર. BD બરાબર 6√2. ડન. અને હવે શું કીધું છે ભાઈ? ક્ષેત્રફળનું સૂત્ર આપ્યું છે આપણને. ચાલો સમબાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ 1/2 ગુણ્યા બે વિકર્ણોનો ગુણાકાર 1/2 ગુણ્યા AC ગુણ્યા BD. ચાલો હવે કમેન્ટ ચોટી ગઈ છે, પણ 1-2 મિનિટ હાટું હું રિફ્રેશ નથી કરતો, બરોબર ને. હમણાં જ દાખલો પૂરો થઈ જાય છે ભાઈ. 1/2 અહીં છે 4√2, અહીં છે 6√2 છેદમાં 2, 4 ગુણ્યા 6, √2 ગુણ્યા √2 2 થાય, 2 2 ગયા 6 ચોક 24 ચોરસ. ક્ષેત્રફળ પૂછ્યું છે એટલે છેલ્લે શું લાગશે? ચોરસ એકમ. ચલો આ સાથે ઓકે. હજી અચ્છા હા, એક આ દાખલો રહી ગયો કા. યસ, આ દાખલો જરા જોઈ લો, કરી જ નાખજો ભાઈ. અને હા ચાવી છે. બહુ સિમ્પલ દાખલો છે આ. દાખલો ખાલી ખોટો હાઈપ ઊભી કરે ને આ પૂછાતોય નથી ક્યારેય. આ પૂછાતોય નથી, બરોબર. તમારી શાળાના લંબચોરસ આકારના મેદાન ABCDમાં રમતગમત દિવસની પ્રવૃત્તિઓ યોજેલ છે. ચોક પાવડરની મદદથી 1-1 મીટરના અંતરે રેખાઓ દોરેલી છે. આ 1-1 મીટરના અંતરે રેખાઓ દોરી છે. 1 મીટરનો ગેપ છે. ઓકે, હવે સાંભળજો. AD પર 1 મીટરના અંતરે 100 ફૂલના કુંડા મૂક્યા છે. 1-1 મીટરના અંતરે 100 ફૂલના કુંડા મૂક્યા છે. આ 1-1 મીટરે છે, આ 1-1 મીટરે છે. AD નું ચોથા ભાગનું અંતર નિહારિકા બીજી હરોળમાં દોડે છે. એટલે હવે જુઓ, નિહારિકા છે ને બીજી હરોળમાં દોડે છે. આ પહેલી અને બીજી ચોથા ભાગનું 100 કુલ છે. કુલ કેટલા છે? 100. એનો ચોથો ભાગ કેટલો થઈ જાય? 25. એટલે આનો x યામ કેટલો છે? 2. y યામ કેટલો છે? 25. એટલે આ થઈ જશે 2 25. પછી ત્યાં લીલો ધ્વજ પર પ્રીત 8મી હરોળમાં દોડે છે ને AD નું 1/5. 8મી હરોળમાં દોડે
1/5 એટલે 100 નો 5મો ભાગ એટલે કેટલો થાય 20. એટલે આ શું થઈ ગયું 8મી હરોળ વાયામ 20 લ્યો. તો બે વચ્ચેનું અંતર શોધવાનું છે. અંતર શોધતા તો આવડે ને હવે. ઓકે ચાલો આખી પીડીએફ છે મેં મૂકી દીધી છે આપણી એપ્લિકેશન ઉપર. આ સાથે આપણે સેશનને એડ કરીએ. બાય ટેક કેર. જય ભારત. ભારત માતા કી જય. વંદે માતરમ. જય ગરવી ગુજરાત. જય ગણિત. લવ યુ ઓલ ફ્રોમ યોર બિગ બ્રધર સાહિલ વેકરિયા. ઓકે.